तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत भावनगर शहर डिविजन पोलीसे साइबर फ्रॉड, ચોરી, ગુમ થયેલા મોબાઈલ અને છેતરપિંડીના ગુનામાં કબજે કરાયેલ અંદાજે ₹1,39,39,125નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભાવનગર શહેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક R.R. સિંઘાલના નેતૃત્વ હેઠળ ભાવનગર તાલીમ કેન્દ્ર ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નીલમબાગ, ઘોઘા રોડ, ગંગાજળિયા તળાવ અને બોર તળાવ અને ભરતનગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવેલ મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। પરત અપાયેલા મુદ્દામાલમાં મુખ્યત્વે સાયબર ફ્રોડ, ચોરી અને છેતરપિંડીના 76,30,322ની રોકડ રકમ તેમજ 43,99,984ના સોના ચાંદીના દાગીના તેમજ 44 મોબાઈલ ફોન જેમની કિંમત 9,56,362 તેમજ 13 મોટરસાઇકલ જેમની કિંમત 8,40,000 તેમજ રોકડ, હીરા અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 52,12,457નો મુદ્દામાલ સામેલ છે। આમ પાંચેય પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ મળી કુલ 19,03,91,125 રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારી અને મુદ્દામાલના મૂળ માલિકો ઉપસ્થિત રહ્યા હતા।